અમે આજે વડોદરા શહેરની જનતાનો એવોર્ડ લઈને આવ્યા છે। આજ રોજ ટીમ વડોદરા દ્વારા અનેરો એવોર્ડ સાથે પાલિકાની વડી કચેરી ખાતે દેખાવો કરાયો। ટીમ વડોદરાના સેજલ વ્યાસ અને અન્ય આગેવાનો વિશિષ્ટ પ્રકારનો એવોર્ડ લઈ પાલિકાની વડી કચેરી ખાતે પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા જ પોલીસે તેમને અટકાયત કરવામાં આવી હતી અને અટકાવ્યા હતા। આ એવોર્ડ આપી પોતાની વાત મૂકવા આવેલ સેજલ વ્યાસ સહિતના અનેક આગેવાનોની પોલીસે અટકાયત કરી લીધી હતી। શમશાનો સહિતના અનેક મુદ્દાઓ લઈ કટાક્ષ સાથે એવોર્ડ લઈને આવેલ ટીમ વડોદરાના સભ્યોને પાલિકાની વડી કચેરી ખાતે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો। જે રીતના વડોદરા મહાનગરપાલિકામાં આજથી કોઈપણ નાગરિકને જવું હોય તો આધાર કાર્ડ બતાવવાનો એક ફતવો રજૂ કર્યો છે। પહેલાં તો અમે આનો વિરોધ કરીએ છીએ। બીજી બાજુ આજે વડોદરા શહેરને સ્વચ્છતા અભિયાનમાં એવોર્ડ ક્યાંક આપવામાં આવ્યો છે, તો આપના કેમેરા થકી વડોદરા શહેરના દ્રશ્યો આવતીકાલે બતાવી શકશો કે વડોદરા શહેરને એવોર્ડ અપાય કે ન અપાય। એટલે ક્યાંક ને ક્યાંક એવોર્ડ પણ આવા ખોટા આપવામાં આવી રહ્યા છે। બીજી બાજુ વડોદરા શહેરમાં જે રીતના જોવા જઈએ 30 વર્ષથી શાસન છે, 30 વર્ષના શાસનમાં પીવાનું ચોખ્ખું પાણી નથી મળ્યું, ડ્રેનેજની સમસ્યા છે, રોડ ખાડાવાળા છે, ભૂવા રોજ પડી રહ્યા છે, નાગરિકો ત્રસ્ત છે। અને બીજી બાજુ જે 30 વર્ષમાં વિશ્વામિત્રી નદીમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો અને હાલમાં પણ ખર્ચો કર્યો, પરંતુ આ ખર્ચો બહાર નથી પાડતા। એટલે વિશ્વામિત્રી કૌભાંડનો એક એવોર્ડ આજે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાહેબને અપાયા છે।